2 માં પ્રકરણ બીજું પાયથાગોરસનો પ્રમેય જોઈએ. હવે એ પ્રમેય જોતાં પહેલાં આપણે ત્રિકોણ માટેનો એક ગુણધર્મ જોઈએ. જરા ધ્યાન આપો. પ્રકરણ 2 છે આ પાયથાગોરસનો પ્રમેય. હવે કોઈ પણ ત્રિકોણ આપ્યો હોય એને આપણે 3 અક્ષર વડે દર્શાવીએ છીએ. ધારો કે ત્રિકોણ PQR અને એને બાજુઓને આપણે નાના અક્ષરો વડે દર્શાવીએ છીએ. તો એ કઈ રીતે દર્શાવાય? તો આપણે અહીંયા પાયથાગોરસનો પ્રમેય શીખવાનો છે એટલે કાટકોણ ત્રિકોણની વાત કરીએ છીએ. તો હું કાટકોણ ત્રિકોણ પરથી તમને બતાવું છું અને ત્યાર પછી આપણે પ્રકરણ જોવાની શરૂઆત કરીએ. ધારો કે આપણો કાટકોણ ત્રિકોણ આ રીતે આપેલો છે આપણને, જેનું નામ આપ્યું છે P, Q અને R. આ ત્રિકોણમાં ખૂણો Q બરાબર 90 અંશ છે એટલે કાટકોણ ત્રિકોણ થયો. હવે આને નાના અક્ષર વડે દર્શાવવા હોય તો કઈ રીતે બાજુઓને દર્શાવી શકાય? તો તમે જાણો જ છો કે જે બાજુ આપણે દર્શાવી હોય એની સામે જે ખૂણો આવતો હોય એને નાના અક્ષરથી આપણે આ બાજુને દર્શાવી શકીએ. જેમ કે બાજુ PR, તો બાજુ PRની સામે કયું બિંદુ આવેલું છે એટલે કે કયો ખૂણો? તો Q. તો બાજુ PRને આપણે સ્મોલ q વડે દર્શાવી શકીએ. એ જ પ્રમાણે બાજુ PQ, તો બાજુ PQની સામે બિંદુ આવેલું છે R, તો એને સ્મોલ r વડે, અને બાજુ QR, તો એની સામે બિંદુ કહો કે ખૂણો કહો, કયું બિંદુ આવેલું છે P, તો એને સ્મોલ p વડે દર્શાવી શકીએ છીએ. અને ત્યાર પછી આપણે પાયથાગોરસની રીતે જો પ્રમેય આપણે બોલવો હોય, આપણે સિદ્ધાંત શીખી ગયા છીએ, તો એ સિદ્ધાંત શીખીને એને કઈ રીતે દર્શાવાય? તો કર્ણનો વર્ગ. તો કર્ણ આપણી પાસે અહીંયા આગળ છે, સ્મોલ લેટર્સમાં જોઈએ તો Q² બરાબર બાકીની બે બાજુનો લંબ બનાવતી બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે P² વત્તા R². આ રીતે દર્શાવી શકાય. હવે આપણે આપણા ઓરિજિનલ પ્રકરણની શરૂઆત પર જઈએ. પણ અહીંયા તમને બાજુઓને નાના અક્ષર વડે કેવી રીતે દર્શાવી શકાય એ બતાવવા માટે આ તમને સમજાવ્યું છે. ધ્યાન આપજો. ચલો, તો હવે આપણે પ્રકરણ બીજું પાયથાગોરસનો પ્રમેય જોઈએ. હવે એમાં આપણે પાયથાગોરસનો પ્રમેય, તેનો પ્રતિપ્રમેય, સ્વરૂપતા અને કાટકોણ ત્રિકોણ, ભૌમિતિક મધ્યનો પ્રમેય, પાયથાગોરસના પ્રમેયનું ઉપયોજન અને એપોલોનિયસનો પ્રમેય, આ બધું જ જોવાનું છે. સૌથી પહેલાં પાયથાગોરસનો પ્રમેય, એનું વિધાન યાદ કરીએ. સિદ્ધાંત આપણે શીખીને આવ્યા છીએ એટલે આપણને ખબર છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો આને દર્શાવવા માટે કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ? તો અહીંયા સેમ આકૃતિ મેં જે તમને આગળ બતાવી એ જુઓ. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, તો અહીંયા આપણો કર્ણનો વર્ગ PR છે, બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. એટલે કે PQ² વત્તા QR². કઈ કઈ બાજુ જોઈ લો. PR² બરાબર PQ² વત્તા QR² લો. આ બેના વર્ગોનો સરવાળો તમને બાજુમાં આપેલું જ છે. તમારા એ ચોપડીના પાના નંબર 30 પર જોજો અને અહીંયા દર્શાવ્યું છે. હવે એને સેમ મેં આગળ બતાવ્યું એ પ્રમાણે Q અક્ષર વડે, નાના અક્ષર Q, P અને R વડે દર્શાવ્યું છે. તો PRને દર્શાવ્યું Q વડે, PQને દર્શાવ્યું R વડે અને QRને દર્શાવ્યું P વડે. તો એને આપણે સ્મોલ લેટરથી આ પ્રમાણે તમને આગળ કીધું એમ બતાવી શકીએ છીએ કે Q² બરાબર P² પ્લસ R². આ પ્રમાણે દર્શાવી શકાય. તો જુઓ, બાજુમાં તમને અહીં આપ્યું છે PRનો વર્ગ બરાબર PQ² પ્લસ QR². આ રીતે આપણે લખતા શીખ્યા છીએ, અત્યાર સુધી લખતા આવ્યા જ છીએ. અને અહીંયા લેન્થ આપ્યું છે, એ લેન્થ ન લખીએ અને આ પ્રમાણે લખીએ તો પણ ચાલે. એટલે આપણે હવે આ પ્રમાણે જ લખશું. એ લેન્થ તમને દર્શાવવા માટે હતી. હવે આ થયો આપણો પાયથાગોરસનો પ્રમેય. હવે એને આધારે પહેલાં આપણે પાયથાગોરસના ત્રયક વિશે વાત કરીએ. ત્રયક એટલે શું? તો કે આ જે 3 બાજુઓ, દાખલા તરીકે ઉપર જે આકૃતિ તમને દેખાય છે એમાં P, Q, R અને 3 બિંદુઓ અથવા તો 3 સંખ્યા મળી, તો એ આપણું ત્રયક છે. એટલે આને આધારે જે સંખ્યા આપણે ધારીએ કે લઈએ એને ત્રયક કહેવાય. જેમ કે નીચે ઉદાહરણ આપ્યું, એ ઉદાહરણ પર ધ્યાન આપો.
બ્રેકેટમાં શું આપ્યું અહીંયા 11, 60, 61. હવે ત્રણેયના વર્ગ જુઓ અને વર્ગ જોઈને આ સંબંધ જોઈએ. 11નો વર્ગ 121, 60નો વર્ગ 3600 અને 61નો વર્ગ 3721. હવે આમાં આપણે સરવાળો કરીને જોવાનો. 121 વત્તા 3600, તો તમે જોઈ શકો છો સરવાળો 3721 થાય છે. એટલે કે 11, 60 અને 61 એ પાયથાગોરસનો ત્રયક છે. એટલે કે મોટી સંખ્યાનો વર્ગ એ બાકીની બે સંખ્યાના વર્ગોના સરવાળા જેટલો છે. જો અહીંયા આગળ પણ તમને બતાવ્યું 121 વત્તા 3600 બરાબર 3721. મોટી સંખ્યાનો વર્ગ બાકીની બે સંખ્યાઓના વર્ગોના સરવાળા જેટલો છે. માટે આ ત્રણ સંખ્યા પાયથાગોરસનો ત્રયક કહેવાય છે. હવે એવી રીતે આપણે બીજા ઉદાહરણ જોતા જઈએ. કયા કયા આપ્યા છે? 1, 3, 4, 5. હવે આ દાખલાઓ આપણે 7મા અને 8મા ધોરણમાં જોઈને આવ્યા છીએ. 9મામાં પણ જોયા છે, એટલે તમને યાદ હશે જ. છતાં તમે એને ચેક કરી શકો છો. આમાં સૌથી મોટી બાજુનો વર્ગ 5નો વર્ગ 25, તો એ બાકીની બે બાજુના વર્ગ 3નો વર્ગ 9 વત્તા 4નો વર્ગ 16, તો 9 ને 4 16 એટલે 25, તો 25 બરાબર 25 એટલે એ ત્રયક છે. તો એ પ્રમાણેના આપણને અહીંયા બીજા ઉદાહરણ આપ્યા. બીજું ત્રયક આપ્યું 5, 12, 13. ત્રીજું આપ્યું 8, 15, 17. એના પછી આપ્યું 24, 25, 7. આ બધા જ પાયથાગોરસના ત્રયક છે. તમે એને બહુ સરળતાથી ચકાસી શકો છો. તમને મેં આગળ કહ્યું એમ. છતાં ચકાસીને કઈ રીતે જોવા એ તમારે જોવું હોય તો હું તમને અહીં આગળ બતાવી દઉં. દાખલા તરીકે આપણે આ 5, 12, 13 વાળું લઈએ. તો આપણે નાની બે સંખ્યા અહીંયા આગળ કેવી રીતે લીધું એવી રીતે નાની બે સંખ્યાનો વર્ગ લખવાનો. તો 5નો વર્ગ બરાબર કેટલા થશે? 25. પછી 12, 12નો વર્ગ, તો 12નો વર્ગ 144. પછી કરો 13નો વર્ગ, તો 13નો વર્ગ બરાબર 169. હવે બેનો સરવાળો કરો. 25 વત્તા 144. 25 વત્તા 144 સરવાળો કરશો તો તમને 169 મળશે. એટલે કે મોટી બાજુનો વર્ગ બરાબર એ આ બે બાજુના વર્ગોનો સરવાળો. તો આ પ્રમાણે આપણે ચકાસી શકીએ છીએ. તો આ આપણા ત્રયક છે. આગળ જઈએ. એટલે ત્રયકને આધારે હવે આપણે આગળ શીખવાનું છે. હવે ત્રયક બીજા કઈ રીતે શોધી શકાય એના માટે એક વધુ માહિતી માટે આપણને સમજાવ્યું છે સૂત્ર. એ સૂત્ર ધ્યાનથી સમજજો અને પછી આપણે જોઈએ કે આમાંથી આપણને કેવી રીતે ત્રયક મળે છે. શું કીધું પહેલાં સૂત્ર તરફ ધ્યાન આપો. જો a, b, c પ્રાકૃતિક સંખ્યા હોય અને a > b હોય તો આ ત્રણ સંખ્યા પર ધ્યાન આપો. a² + b², a² - b², 2ab એ પાયથાગોરસના ત્રયક હોય છે. અહીંયા જોજો બરાબર. a² + b² પહેલું પદ, પછી a² - b² બીજું પદ અને 2ab ત્રીજું. તો આ ત્રણ પદ અથવા તો ત્રણ સંખ્યા જે મળે એ પાયથાગોરસના ત્રયક હોય છે. હવે પહેલાં તો તમને વર્ગો કરીને સાદુરૂપ આપીને બતાવ્યું, ત્યાર પછી સંખ્યા લઈને બતાવ્યું. જોઈએ આપણે કેવી રીતે. તો પહેલી સંખ્યા a² + b² એનો વર્ગ કર્યો. તો વર્ગ આપણને કરતાં આવડે છે દ્વિપદીનો. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો આપણને કેવી રીતે આ સંખ્યાઓ મળશે? બ્રેકેટ સ્ક્વેર બરાબર પહેલા પદનો વર્ગ a⁴ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2a² b² વત્તા બીજા પદનો વર્ગ એટલે b⁴. એવી રીતે બીજું પદ a² - b²નો વર્ગ. તો પહેલું પદ a⁴, વચ્ચે નિશાની માઇનસ એટલે અહીંયા પણ માઇનસ લેવાની. 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ તો 2a² b² વત્તા બીજા પદનો વર્ગ એટલે કે b⁴. અને ત્રીજું પદ આપણને આપ્યું હતું 2ab, તો એનો વર્ગ. તો 2abનો વર્ગ 4a² b². હવે આપણે શું કરીએ આમાં? જે બે નાના પદ એટલે કે a² - b²નો સ્ક્વેર અને 2abનો સ્ક્વેર, આ બેનો સરવાળો એટલે આ બેનો સરવાળો. તમે ધ્યાનથી જુઓ, આ બેનો સરવાળો કરો. a⁴ b⁴ એમનેમ રહેશે. સાદુરૂપ આ બેને આપો -2a² b² + 4a² b². તો 4 - 2 એટલે +2a² b² એવું પદ આપણને મળશે. તો આ +2a² b² જે મળ્યું એ જ આપણને ઉપર આપેલું છે. એનો અર્થ એમ કે આ બેનો સરવાળો બરાબર આ મળે છે. એટલે કે
આ પાયથાગોરસનું ત્રયક છે એવું સાબિત થાય છે. એટલે પરિણામ 1, 2 અને 3 પરથી જુઓ કે a² + b² સ્ક્વેર બરાબર a² - b² વત્તા 2ab સ્ક્વેર. તો આ આપણું ત્રયક છે. એટલે કે આ સંખ્યાઓ, કઈ સંખ્યાઓ? આ 3 સંખ્યાઓ ત્રયક. એબીસી નહીં, એબીસી તો આપણે લીધું ત્રયક. આ પહેલી, આ બીજી અને આ ત્રીજી, અને આ સૌથી મોટી એનો વર્ગ બરાબર બાકીની બેના વર્ગોનો સરવાળો. તો હવે આપણને જુઓ, નીચે એક ઉદાહરણ લઈને બતાવ્યું છે. a બરાબર 5 અને b બરાબર 3 ને એમાં કીધું a > b. પહેલી સંખ્યા મોટી લેવાની, 5 > 3 છે. હવે આપણે પહેલું a² વત્તા b², 5નો વર્ગ વત્તા 3નો વર્ગ, 5નો વર્ગ 25 વત્તા 3નો વર્ગ 9, તો 25 વત્તા 9 એટલે મળ્યા 34. તો આ આપણી પહેલી સંખ્યા 34. પછી a² - b² એટલે 25 ઓછા 9, 25 - 9 એટલે 16. તો એ આપણી બીજી સંખ્યા. અને 2ab એટલે 2 ગુણ્યા a ગુણ્યા b એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 5 એટલે 2 ગુણ્યા 5 એટલે 10 અને 10 ગુણ્યા 3 એટલે 30. તો ત્રીજી સંખ્યા આપણને મળી 30. તો 34, 16 અને 30 એ આપણું ત્રયક થયું. જો અહીંયા 34, 16 અને 30. તો આ 34, 16 અને 30 એ આપણા ત્રયક છે. આપણે ચકાસવું હોય તો તેના વર્ગો કરીને આપણે ચકાસી શકીએ છીએ, પણ આપણને એમને સમજાશે. હવે આ 5 અને 3 લીધા, એને બદલે તમે બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો. ધારો કે હું તમને બીજી સંખ્યા લઈને કહું છું. ધારો કે a બરાબર 2 લીધું આપણે અને b બરાબર 1, એકદમ નાની સંખ્યા, અને a > b છે. તો જુઓ, પહેલું a² + b², 2નો વર્ગ 4 વત્તા 1નો વર્ગ 1 એટલે 4 ને 1 કેટલા થશે? 5. પછી 2નો વર્ગ 4 ઓછા 1નો વર્ગ 1, તો 4માંથી 1 ગયા 3. અને 2ab એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 1, તો 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 1 એટલે 4. તો આ જુઓ, 5, 3, 4. તો 3, 4, 5 એ ત્રયક છે, એ આપણને ખબર છે. એટલે આ પ્રમાણે આપણે અલગ અલગ ત્રયક આના પરથી, આ સૂત્ર પરથી શોધી શકીએ છીએ. આ ખાલી તમને સમજવા માટે, અથવા ક્યારેક તમારી પાસે ત્રયક માંગે તો તમે આના પરથી ત્રયક બનાવી શકો છો. હવે આપણે 9મા ધોરણમાં 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી અને સાથે 45 ડિગ્રી, 45 ડિગ્રી અને 90 ડિગ્રીનો પ્રમેય શીખી ગયા છીએ. તો એને જરા આપણે યાદ કરીએ અને જોઈ લઈએ. તો એ ગુણધર્મને યાદ કરો. ખૂણાના માપ 30°, 60°, 90° હોય તેવા ત્રિકોણનો ગુણધર્મ યાદ કરો. કાટકોણ ત્રિકોણના લઘુકોણો 30°, 60° અને 90°, એટલે કે 30° અને 60° હોય તો 30°ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય છે, અને જ્યારે 60°ના ખૂણાની સામેની બાજુ કર્ણના √3/2 ગણી હોય છે. તમને યાદ હશે, આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ. ગુણધર્મ જોઈ લો. 30°ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી અને 60°ના ખૂણાની સામેની બાજુ કર્ણના √3/2 ગણી હોય છે. તો આને આધારે હવે આપણે આ ત્રિકોણ જોઈએ. આકૃતિ 2.2 જુઓ. આકૃતિ 2.2માં આપણને ત્રિકોણ LMN આપેલો છે. LMNમાં જુઓ શું આપ્યું. ખૂણો L બરાબર 30°, અહીંયા ઉપરનો. પછી ખૂણો N બરાબર 60° અને ખૂણો M આપણને 90 ડિગ્રી આપ્યો છે. એટલે આ 30, 60, 90નો ત્રિકોણ છે. તો એને આધારે 30°ના ખૂણાની સામેની બાજુ, તો 30°ની સામેની બાજુ કઈ છે? MN. તો એનો અર્થ એમ કે MN બરાબર કર્ણ કરતાં અડધી એટલે હાફ ગુણ્યા કર્ણ કયો થાય? LN. તો હાફ ગુણ્યા LN તમારી ચોપડીમાં જોજો. અને પછી 60°ની સામેની બાજુ એટલે કઈ છે? LM. તો LM બાજુ કર્ણ કરતાં √3/2 ગણી, એટલે √3/2 ગુણ્યા કર્ણ LN. આ આપણને મળે છે. હવે એને આધારે આપણને એક
ઉદાહરણ આપ્યું. ધારો કે આ આકૃતિમાં ln બરાબર 6 આપી દીધું. ln એટલે શું છે આપણું? કર્ણ. જુઓ ફરીથી, આ ln કેટલું આપી દીધું? 6. તો આપણને બે બાજુ શોધવા કીધી, તો પહેલી mn એટલે 30° સામેની બાજુ. mn બરાબર હાફ ln, હાફ ગુણ્યા 6 એટલે 3 સેન્ટીમીટર. અને પછી lm કીધું, lm એટલે 60° સામેની બાજુ, તો √3/2 ગુણ્યા કર્ણ. √3/2 ગુણ્યા કર્ણ એટલે √3/2 ગુણ્યા lnની કિંમત 6. તો એ મૂકી 2 તરી 6 એટલે 3√3 સેન્ટીમીટર. ચોપડીમાં સેમ ઉદાહરણ આપણને આપેલું છે. આ તમારી ચોપડીનું પાના નંબર 31 છે. હવે પાના નંબર 32 પર જાઓ. એટલે આપણને આ 30, 60, 90 વાળો ગુણધર્મ અહીંયા સમજાવી દીધો. હવે આપણે 45, 45, 90 વાળો ગુણધર્મ જોઈએ. ગુણધર્મ જુઓ પહેલાં. કાટકોણ ત્રિકોણના લઘુકોણ 45° અને 45° માપના હોય. કાટકોણ ત્રિકોણ કીધું એટલે એક ખૂણો 90 તો હોય જ, એના લઘુકોણ 45 અને 45. તો કાટકોણ બનાવનારી પ્રત્યેક બાજુ 1/√2 ગણી. હવે આમાં અધૂરું છે વાક્ય. કર્ણના 1/√2 ગણી. કોના 1/√2 ગણી? તો કર્ણના. એટલે અહીંયા એક શબ્દ આવશે, કર્ણના 1/√2 ગણી હોય છે. તો આકૃતિ જુઓ. આકૃતિમાં શું કીધું આપણને? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણો 90° થઈ ગયો. તો ત્રિકોણ XYZ આપણને આપ્યો, એમાં ખૂણો x બરાબર 90°. અને બાકીના બે લઘુકોણ 45° અને 45° આપ્યા. તો કાટકોણ બનાવનારી બે બાજુ. કાટકોણ બનાવનારી બે બાજુ એટલે XZ અને XY. આ બંને કર્ણ કરતાં 1/√2 ગણી. એટલે કે XY બરાબર 1/√2 ગુણ્યા આપણી કર્ણની લંબાઈ કેટલી આપી છે? ZY લખો કે YZ. તમારી ચોપડીમાં આકૃતિની બાજુમાં જોજો. હવે બીજો 45ની સામેની બાજુ XY થઈ ગઈ, કઈ બાકી રહી? ZY. તો ZY અથવા તો ZY નહીં, XZ. તો XZ લખો કે ZX લખો? તો XZ બરાબર એ પણ 1/√2 ગુણ્યા કર્ણ. કર્ણ એટલે ZY. આ તમારી આકૃતિની બાજુમાં લખેલું છે. હવે આમાં ઉદાહરણ આપ્યું આપણને. શું ઉદાહરણ આપ્યું? ધારો કે ZY બરાબર 3√2 સેન્ટીમીટર. તો બાકીની બે બાજુ શોધો. હવે આપણને ખબર છે કે 45, 45, 90 વાળા ત્રિકોણમાં કર્ણ આપેલો હોય અને કોઈ પણ એક બાજુ કાટકોણ બનાવતી શોધીએ તો એની મેળે બીજી બાજુ પણ મળી જાય છે, કારણ કે આ બંને કેવી છે? એકરૂપ હોય. તો હવે આપણને આકૃતિની બાજુમાં માપ જુઓ. ZY કેટલું આપ્યું છે? 3√2 સેન્ટીમીટર. હવે શોધીએ આપણે કોઈ પણ એક બાજુ. તો XY બરાબર XZ એટલે કેટલું? તો XY બરાબર 1/√2 ગુણ્યા ZY એટલે કે 1/√2 ગુણ્યા 3√2. √2 ઉડી જશે એટલે જવાબ મળશે 3. XY 3 તો XZ પણ 3 એટલે બરાબર XZ. એટલે બીજી બાજુ આપણે ફરીથી શોધવાની જરૂર નથી, બંને બાજુ મળી ગઈ. એટલે XZ બરાબર પણ 3. તો આ રીતે આપણને જે માપ આપ્યું હોય એને આધારે બીજી બાકીની બાજુઓ મળે છે. હવે આ જે પાયથાગોરસનો સિદ્ધાંત કે પ્રમેય છે એ આપણે 7મા ધોરણમાં ક્ષેત્રફળની મદદથી શીખ્યા છીએ. 4 કાટકોણ ત્રિકોણ અને એક ચોરસના ક્ષેત્રફળનો આપણે ત્યારે ઉપયોગ કર્યો હતો. બીજી રીતે પણ આ પ્રમેયને સાબિત કરી શકાય. એક કૃતિ આપી છે, એ તમારે કરવાની છે. જોઈ લો કૃતિમાં શું કર્યું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એકરૂપ કાટકોણ ત્રિકોણ લીધા. બે એકરૂપ કાટકોણ ત્રિકોણ જેની કાટકોણ બનાવતી બાજુ x અને y છે, તેમના કર્ણની લંબાઈ જેટલી જ બે બાજુ હોય એવો એક ત્રીજો કાટકોણ ત્રિકોણ, એ કેવો? સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ લો. ત્રણેય કાટકોણ ત્રિકોણને જોડીને એક સમલંબ ચતુષ્કોણ તૈયાર કરો. અને પછી શું ચકાસવા કીધું? આખો સમલંબ ચતુષ્કોણ તૈયાર થઈ ગયો પછી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનું સમાન માપ થશે, એટલે એને સરખાવો અને એના પરથી પાયથાગોરસનો સિદ્ધાંત સાબિત કરો. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ઉપર આપ્યું છે, હાફ ગુણ્યા સમાંતર બાજુની લંબાઈનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. ઉપર સૂત્ર છે અને નીચે આકૃતિ. બંને વસ્તુ તમને સમજાવું છું કઈ રીતે મળશે.
આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર, 3 ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. કૃતિ પરથી તમે સમજો, તમારી જાતે ચેક કરી શકો છો. પહેલાં તો 2 એકરૂપ કાટકોણ ત્રિકોણ, જો 2 એકરૂપ કાટકોણ ત્રિકોણ જેની બાજુ x અને y હોય કાટકોણ બનાવતી, એને કેવી રીતે ગોઠવ્યા? અહીંયા જો પાયામાં y લીધો અને x ઊંચાઈ લીધી, તો એની બાજુમાં ત્રિકોણ એવી રીતે ગોઠવ્યો કે પાયો x આવે અને ઊંચાઈ y આવે. આ 2 ત્રિકોણને આવી રીતે ગોઠવ્યા અને એના ઉપરથી આપણો જે કર્ણ મળે છે, તો બંનેનો કર્ણ સમાન જ આવશે કારણ કે 2 ત્રિકોણ એકરૂપ છે. તો એ 2 કર્ણ વચ્ચે પણ કાટકોણ ત્રિકોણ જ બનશે. એ ત્રણેયને આવી રીતે ગોઠવી દીધા તો આ જે ચતુષ્કોણ તૈયાર થયો એ સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણમાં આ 2 બાજુ સમાંતર થશે અને એના વચ્ચેનું અંતર એટલે કે ઊંચાઈ આ. તો જુઓ, સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓ એક x અને બીજી y, અને જે ઊંચાઈ ગણીએ એટલે કે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર, તો આ x વત્તા y. તો હવે આનું ક્ષેત્રફળ જોઈએ જે આપ્યું છે એ પ્રમાણે, હાફ ગુણ્યા સમાંતર બાજુ એટલે આ x વત્તા y, સરવાળો કર્યો, ગુણ્યા સમાંતર બાજુ એટલે આ x વત્તા y એ લખ્યું, અને ગુણ્યા ઊંચાઈ એટલે આ x વત્તા y, તો ગુણ્યા x વત્તા y. એનો અર્થ એમ કે હાફ x વત્તા વાયનો વર્ગ એટલું આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. આ યાદ રાખજો. હવે એની સામે આ 3 ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ. પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ લખતી જાઉં છું, ધ્યાન આપજો. હાફ પહેલી બાજુ ગુણ્યા બીજી બાજુ, લંબ બનાવતી બાજુ આ છે, અહીંયા આ, અને આ પણ કાટકોણ ત્રિકોણ જ એટલે આ, તો હાફ એક્સ વાય. આ બીજો પણ હાફ એક્સ વાય ઉમેર્યું, વત્તા ત્રીજો, તો આ હાફ ઝેડ સ્ક્વેર. આ ત્રણનો સરવાળો, હાફ કોમન કાઢી લઈએ, હાફ બ્રેકેટમાં એક્સ વાય વત્તા એક્સ વાય એટલે કેટલા આવશે? 2xy વત્તા ઝેડ સ્ક્વેર. પણ ઝેડ સ્ક્વેર એટલે શું? તો આ આપણું કાટકોણ ત્રિકોણ જુઓ, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર ઝેડ સ્ક્વેર. તો આની જગ્યાએ આપણે એક્સ પ્લસ વાય મૂકી દઈએ તો એક્સ પ્લસ વાયનો સ્ક્વેર અહીંયા મળે. અને આ આખું તમે ધ્યાનમાં લો તો તમને આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું મળશે, એટલે કે સમાન. તો એ આપણા પાયથાગોરસનો સિદ્ધાંત સાબિત કરે છે. આ ફક્ત તમને સમજવા માટે છે. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવાનો છે, પણ એ સાબિત કરવા માટે આપણે પહેલાં તો સ્વરૂપ ત્રિકોણને આધારે 2 પ્રમેય જોવા પડશે, પછી આપણને પાયથાગોરસનો પ્રમેય મળશે. તો જુઓ, સ્વરૂપતા અને કાટકોણ ત્રિકોણનો પ્રમેય. તો પહેલાં સ્વરૂપતા માટેનો પ્રમેયના વિધાન પર ધ્યાન આપો. વિધાન તમારી ચોપડી પાના નંબર 33 પર જુઓ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલા શિરોલંબને લીધે જે 2 ત્રિકોણો તૈયાર થાય છે તે મૂળ કાટકોણ ત્રિકોણને તેમજ પરસ્પર સ્વરૂપ હોય છે. તમારી ચોપડીની આકૃતિ જુઓ અને પહેલાં અહીંયા પક્ષ સાધ્ય જુઓ, પછી આકૃતિ પરથી એક સાથે સમજાવું છું. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલા શિરોલંબને લીધે, શિરોલંબ દોરીએ કર્ણ પર તો એને લીધે 2 ત્રિકોણ બને. એ 2 કાટકોણ ત્રિકોણ મૂળ ત્રિકોણને અને પરસ્પર એકબીજાને સ્વરૂપ હોય છે. તો હવે આપણી આકૃતિ પરથી અહીંયા પરથી સમજો શું કહેવા માંગે છે. કાટકોણ ત્રિકોણ આપ્યો ABC કાટકોણ ત્રિકોણ, જેમાં ખૂણો B 90° આપ્યો, કર્ણ AC છે, Bમાંથી કર્ણ AC પર લંબ દોર્યો BD. તો એને લીધે 2 કાટકોણ ત્રિકોણ તૈયાર થયા, આ ઉપરનો અને આ નીચેનો. તો શું કહે છે? આ દરેક કાટકોણ ત્રિકોણ એ મૂળ કાટકોણ ત્રિકોણને સ્વરૂપ તેમજ આ બંને એકબીજાને પણ સ્વરૂપ. તો હવે આપણે આપણા પક્ષ અને સાધ્ય જોઈએ. તો પક્ષ, ત્રિકોણ ABCમાં ખૂણો ABC બરાબર 90° અને રેખ BD લંબ રેખ AC. ચોપડીની આકૃતિ જોતા જાઓ અને BD લંબ AC દોર્યું એટલે A', D', C, D બિંદુ A અને Cની વચ્ચે. તો સાધ્ય ત્રિકોણ ADB સ્વરૂપ ત્રિકોણ ABC, ઉપરનો ત્રિકોણ આખા ત્રિકોણને સ્વરૂપ. પછી બીજું ત્રિકોણ BDC નીચેનો ત્રિકોણ સ્વરૂપ ત્રિકોણ ABC, અને પછી આ બંને નાના ત્રિકોણ પરસ્પરને સ્વરૂપ. ત્રિકોણ ADB સ્વરૂપ ત્રિકોણ BDC. તો આ પ્રમાણે આ સાધ્ય. તો
તો હવે સાબિતી એકદમ ઇઝી છે, જોઈ લો. આના પરથી સમજી અને પછી લખવાનું કઈ રીતે એ જોઈએ. સાબિતી સમજી લો. પહેલો ત્રિકોણ ADB એટલે આ ઉપરનો નાનો ત્રિકોણ એ આપણા આ મોટા ત્રિકોણની સાથે જોવાનો. તો એમને એમ સમજી લો નામ પરથી. શું કીધું? ત્રિકોણ ADB અને મૂળ ત્રિકોણ ABC. હવે આમાં બિંદુ એ સામાન્ય છે એટલે પહેલું ખૂણો DAB, નાના ત્રિકોણનો DAB એકરૂપ મોટા ત્રિકોણમાં ખૂણો BAC. સંગતતા બરાબર જોવાની. જુઓ, હવે હું નામ લખું અહીંયા. ત્રિકોણ ADB એની સાથે કયો ત્રિકોણ લીધો? ત્રિકોણ ABC. તો એ સામાન્ય છે. કેવી રીતે લખાય? તો ડીથી શરૂ કર્યું અહીંયા. DAB તો અહીંયા BAC એટલે એ સામાન્ય થઈ ગયો. હવે કાટકોણ જુઓ. પહેલા ત્રિકોણમાં કાટકોણ D છે એટલે ખૂણો ADB, આ ADB એકરૂપ ખૂણો ABC, સંગતતા પ્રમાણે ABC. તો ખૂખું કસોટીથી બે ત્રિકોણો સ્વરૂપ થઈ ગયા. હવે નીચેનો ત્રિકોણ લઈએ. સંગતતા બરાબર જોજો. હવે લેવાનું ત્રિકોણ BDC. ત્રિકોણનું નામ જુઓ. ત્રિકોણ BDC એની સાથે સંગતતા પ્રમાણે ત્રિકોણ ABC. C સાથે C સંગત આવે એ બરાબર ધ્યાન રાખવાનું. પહેલી વાર લીધું એમાં એ સાથે એ સંગત. તો હવે આમાં કયો ખૂણો કોમન આવે છે? C. તો કેવી રીતે લખાશે? ખૂણો BCD અહીંયાથી લખીએ. BC અને પછી D. તો અહીંયા પણ સેમ AC અને B એટલે ખૂણો C થયો. તો બંનેમાં DCB એકરૂપ ખૂણો ACB, સામાન્ય ખૂણો. પછી બેવના 90 અંશના ખૂણા કાટકોણ જોઈએ. તો કાટકોણ કેવી રીતે લખ્યા આપણે? ધ્યાન આપજો. ખૂણો BDC જેમ છે એમ જ લખી દીધો. BDC તો પહેલાં B લખ્યું તો ABC આ પ્રમાણે. તો BDC લખ્યું તો અહીંયા ABC. તો આ પ્રમાણે સંગતતાથી લખી નાખ્યું. ખૂખું કસોટી થઈ ગઈ. ખૂણો C સામાન્ય, અહીંયા D લંબ એટલે કે 90, તો અહીંયા B 90. ખૂખું કસોટીથી આ નીચેનો ત્રિકોણ મુખ્ય ત્રિકોણને સ્વરૂપ. હવે ધ્યાન આપજો. હવે આપણે શું મેળવ્યું? નાનો ત્રિકોણ મોટાને સ્વરૂપ. એટલે આ નંબર 1 વાળો ત્રિકોણ, આ નંબર 2 વાળો ત્રિકોણ અને જે આખો ત્રિકોણ છે મોટો એને આપણે 3 ગણીએ. તો પહેલાં બતાવ્યું પહેલો ત્રિકોણ ત્રીજાને સ્વરૂપ, પછી બતાવ્યું બીજો ત્રિકોણ ત્રીજાને સ્વરૂપ. તો પછી પહેલો અને બીજો એકબીજાને સ્વરૂપ થાય અને પછી 3 એકબીજાને સ્વરૂપ થાય. તો આ સાબિતી હવે આપણે જોઈ લઈએ. હવે આકૃતિ તમારી ચોપડીમાં જોજો. સાબિતી પહેલો ભાગ. ત્રિકોણ ADB અને ત્રિકોણ ABCમાં સંગતતા જોતા જજો જે પ્રમાણે લખી છે. ફરીથી તમને આમાં સમજાવી દઉં છું. ADB અને ABCમાં ખૂણો DAB, Dથી શરૂ કર્યું DAB, તો અહીંયા પણ બીજાથી શરૂ કર્યું BAC એટલે એ સામાન્ય ખૂણો. હવે 90 અંશનો ખૂણો ADB જેમ લખ્યું છે એમ જ. તો એકરૂપ ખૂણો ABC 90 અંશનો ખૂણો. ખૂખું કસોટીથી બંને ત્રિકોણો સ્વરૂપ. એને આપ્યું નંબર 1. હવે બાજુમાં બીજા બે ત્રિકોણ લઈએ. ત્રિકોણ BDC અને ત્રિકોણ ABC. તો એ તો અહીંયા પણ તમને આકૃતિમાં દેખાય છે. તો પહેલાં સામાન્ય ખૂણો. સામાન્ય કયો અક્ષર છે બેઉમાં? C. તો કેવી રીતે લખ્યો? ખૂણો BCD, પહેલો ત્રીજો અને બીજો અક્ષર. તો સેમ એવી રીતે અહીંયા ACB. ખૂણો BCD એકરૂપ ખૂણો ACB, સામાન્ય ખૂણો. પછી બેઉમાં કાટકોણ. BDCનો ખૂણો D90 છે તો BDC જેમ લખ્યું છે એમ જ. તો ABC એ પણ જેમ લખ્યું છે એમ. તો ખૂણો ABC અને BDC એકરૂપ 90 અંશનો ખૂણો. એ ખૂણા એકરૂપ થઈ ગયા. ખૂણો C સામાન્ય અને આ બે લંબ એટલે 90 અંશના. તો ખૂખું કસોટીથી ત્રિકોણ BDC સ્વરૂપ ત્રિકોણ ABC. એને આપ્યું નંબર 2. તો હવે 1 અને 2 પરથી કયા બે ત્રિકોણો જોઈ લો. ત્રિકોણ ADB સ્વરૂપ ત્રિકોણ BDC. આ પહેલાં અને બીજા પરથી આપણને શું મળ્યું?
ત્રિકોણ એડીબી સ્વરૂપ ત્રિકોણ બીડીસી, આ બે ત્રિકોણ સ્વરૂપ, કારણ કે બેઉ એબીસીને સ્વરૂપ છે. અને પછી આને નંબર 3 આપ્યો તો 3 એ 3 એકબીજાને સ્વરૂપ, ત્રિકોણ એડીબી સ્વરૂપ ત્રિકોણ બીડીસી સ્વરૂપ ત્રિકોણ એબીસી. આને કાટકોણ ત્રિકોણની સ્વરૂપતા પણ કહેવાય છે. હવે એને આધારે ભૌમિતિક મધ્યનો પ્રમેય જોઈએ. હવે એમાં ધ્યાન આપજો, ભૌમિતિક મધ્યના પ્રમેયમાં ફરીથી કર્ણ પર દોરેલા શિરોલંબની જ વાત છે, પણ એક ગુણધર્મ છે. એ ગુણધર્મ શું? વાક્ય જુઓ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલો શિરોલંબ તે શિરોલંબને લીધે તૈયાર થતા કર્ણના જે બે ભાગ થાય એ બે ભાગનું ભૌમિતિક મધ્ય હોય છે. એટલે શું? આ સમજો. ફરીથી જુઓ, કર્ણ પર દોરેલો શિરોલંબ આકૃતિમાં જુઓ. કર્ણ છે ત્રિકોણ પી ક્યુ આર, કર્ણ છે પી આર. કર્ણ પર દોરેલો શિરોલંબ એટલે ક્યુમાંથી કર્ણ પી આર પર જે શિરોલંબ દોર્યો ક્યુ એસ, એને લીધે કર્ણના જે બે ભાગ થયા, કયા કયા થયા? પીએસ અને એસઆર. તો આ જે ક્યુએસ છે આ બે ભાગનું ભૌમિતિક મધ્ય હોય છે. એટલે શું? તો કે આનો અર્થ એવો થાય કે જ્યારે આપણને કાટકોણ ત્રિકોણમાં આ કર્ણ એના ઉપર લંબ આપ્યો હોય તો આ લંબ ભૌમિતિક મધ્ય થાય. એટલે શું સાબિત કરવાનું હોય? ક્યુએસનો સ્ક્વેર બરાબર જે બે ભાગ થયા પીએસ અને એસઆર, ભૌમિતિક મધ્ય એટલે જે બે ભાગ થાય એનો ગુણાકાર. તો ભૌમિતિક મધ્યનો વર્ગ ક્યુએસનો સ્ક્વેર બરાબર પીએસ ગુણ્યા એસઆર, એવું આપણે સાબિત કરવાનું છે. તો આના માટે સીધો ઉપયોગ છે. જે બે ત્રિકોણ છે, જે બે નાના ત્રિકોણ છે, ત્રિકોણ ક્યુ એસ આર એટલે આ ઉપરનો ત્રિકોણ, એ બે નાના ત્રિકોણને આપણે જોવાના. ક્યુ એસ આર અને બીજો ત્રિકોણ છે ત્રિકોણ પી એસ ક્યુ નીચેનો. આપણે ઉપર જોઈ ગયા કે એ બે સ્વરૂપ છે. તો એ બે સ્વરૂપ છે એને આધારે બાજુઓ લેવાની. તો પહેલાં આપણે એ સ્વરૂપ માટેનો બે ત્રિકોણ જોઈ લઈએ, પછી તમારી ચોપડીમાં જુઓ. ત્રિકોણ ક્યુ એસ આર એની સંગતતા બરાબર લેવાની. કઈ સંગતતા લીધી? ત્રિકોણ ક્યુ એસ આર. કઈ રીતે બોલું છું એ જોજો. ક્યુ એસ આર આ રીતે. તો બીજી વાર જ્યારે બોલીએ ત્યારે ક્યુથી શરૂઆત ન થાય, કારણ કે ક્યુ એસ આર સાથે ક્યુ એસ પી ન હોય, કારણ કે આ બે ખૂણા એકરૂપ નથી. એટલે અહીંયા જ્યારે બોલો ત્યારે પીથી શરૂઆત કરવાની. તો સ્વરૂપ ત્રિકોણ પી એસ ક્યુ આ રીતે આવે. એ હંમેશા ધ્યાન આપજો કે પહેલો ત્રિકોણ ક્યુ એસ આર એમ બોલ્યા તો બીજો પી એસ ક્યુ એમ બોલાય. આ સંગતતા બરાબર યાદ રાખજો. અને હવે આ સંગતતાને આધારે એની બાજુઓ આપણે સંગત લેવાની. કેવી બાજુઓ સંગત લેવાની? કે જેમાં આપણને આ વચ્ચેની બાજુ ક્યુ એસ બે વાર મળે. એટલે આપણે શું લઈએ છીએ? પહેલાં ત્રિકોણની બાજુ ક્યુ એસ સંગત બાજુઓ લો પ્રમાણસર. તો ક્યુ એસના છેદમાં સંગત બાજુ જુઓ શું આવશે? પી એસ બરાબર. બીજી વખતે આપણે લઈએ એસ આર. તો એસ આર તો એના છેદમાં ક્યુ એસ. કેમ એસ આર જ લીધી? કારણ કે તો જ છેદમાં ક્યુ એસ આવે અને ચોકડી ગુણાકાર કરીએ તો ક્યુ એસનો સ્ક્વેર મળે. એટલે જે આપણે સંગત બાજુઓ લીધી છે એ ત્રિકોણના નામ પરથી, તો એ હવે આપણે જોઈ લઈએ અહીંયા પ્રમેય. બે ત્રિકોણો સ્વરૂપ ત્રિકોણ ક્યુ એસ આર સ્વરૂપ ત્રિકોણ પી એસ ક્યુ. તમને મેં કીધું એમ સંગતતા લેવાની. હવે એની બાજુઓ પહેલી લીધી ક્યુ એસ એટલે બે વાર આપણને ક્યુ એસ મળવું જોઈએ. તો ક્યુ એસ અપોન પી એસ બરાબર બીજી વાર આપણે લેવાની. અહીંયા છેદમાં ક્યુ એસ મળે તો જ ચોકડી ગુણાકાર થઈને વર્ગ થાય. એટલે એસ આર અપોન એસ ક્યુ. હવે એસ ક્યુ લખો કે ક્યુ એસ સેમ જ છે. એટલે હવે ચોકડી ગુણાકાર કરીએ એટલે ખાલી ગોઠવી દીધું. ક્યુ એસ અપોન પી એસ બરાબર એસ આર અપોન ક્યુ એસ. માટે ક્યુ એસનો વર્ગ બરાબર પી એસ ઇન્ટુ એસ આર. તો શિરોલંબ ક્યુ એસ એ પી એસ અને એસ આરનું ભૌમિતિક મધ્ય કહેવાય છે. આ ગુણધર્મ આપણને અહીંયા આગળ મળે છે. બસ આજે અહીંયા આટલે સુધી રાખો. ત્યાર પછી આને આધારે નેક્સ્ટ ટાઈમ હવે આપણે પાયથાગોરસનો પ્રમેય અને તેનો પ્રતિપ્રમેય જોઈશું. થેન્ક યુ.